સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બોર્ડ ઓફ મેનેજમેન્ટની મીટિંગમાં મોટો નિર્ણય. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન એલએલએમની 8 ખાનગી કોલેજોની માન્યતા રદ કરવામાં આવી છે. એલએલએમ સંસ્થાઓને આપવામાં આવેલ માન્યતા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના નિયમ વિરુદ્ધ હોવાની વિગતો છે. પૂર્વ કુલપતિ ગિરીશ ભીમાણીએ મંજૂર કરેલી એલએલએમ કોલેજોની માન્યતા હાલના કાર્યકારી કુલપતિ ડોક્ટર નીલાંબરી દવેએ રદ કરી. જેમાં છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન રાજકોટની ગ્રેસ કોલેજ, જસદણની કૃષ્ણા લો કોલેજ, પડધરીની આત્મીય કોલેજ, મોરબીની ગીતાંજલિ કોલેજ, અમરેલીની એલડી ધાનાણી કોલેજ, લાઠીની ગાયત્રી ગુરુકૃપા લો કોલેજ. 6 કોલેજોમાં 400 જેટલા વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. એ વિદ્યાર્થીઓને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયદા ભવનમાં સમાવવામાં આવ્યા છે. લો કોલેજની માન્યતા જે નિયમ વિરુદ્ધની હતી તેને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ રદ કરી દીધી છે, જેના કારણે અત્યારે જે વિદ્યાર્થીઓ 400 જેટલા આ બધી કોલેજોમાં થઈને અભ્યાસ કરી રહ્યા હતા એ તમામ વિદ્યાર્થીઓને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના લો ભવન અંતર્ગત સમાવી લેવામાં આવ્યા છે. એમાં ઘણી કોલેજોનો સમાવેશ થાય છે. ખાસ અમરેલી લાઠીની કોલેજ, રાજકોટની ગ્રેસ કોલેજ, જસદણની કૃષ્ણા લો કોલેજનો પણ સમાવેશ તેમાં થાય છે.